वन्दे ब्रह्मपुरादिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 7મી ઓક્ટોબર 2025 મંગળવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગરડા અંત્યનું 27મું વચનામૃત સાંભળી રહ્યા છીએ, જેમાં મહારાજ ભક્તિનો અને સંત સમાગમના મહિમાની વાતો કરે છે. અને ભક્તિનો અને સંત સમાગમ કરવાનો જેને ખપ હોય અને એના ચૈતન્ય સાથે જડાયેલા એવા દુષ્ટ સ્વભાવો હોય તો પણ એ ભક્તને એ સ્વભાવનો ત્યાગ કરવા કઠણ ન પડે. સ્વભાવ છોડવા બહુ કઠણ કામ છે. છોડવાની વાત તો પછી આવે છે, પરંતુ સ્વભાવ, દોષો, ભૂલો એને નજરમાં લાવવી એ સૌથી પહેલું અગત્યનું કામ છે. આપણને બીજાના સ્વભાવ, બીજાના દોષો, બીજાની ભૂલો દેખાય, પણ આપણામાં ક્રોધી સ્વભાવ હોય, ઈર્ષાળુ સ્વભાવ હોય, કપટી સ્વભાવ હોય, દંભીને દેખાડો કરવાનો સ્વભાવ હોય, એ આપણને દેખાતો નથી. કહેવામાં આવે છે કે આપણા દોષો અને આપણા સ્વભાવ આપણા બરડામાં જ રહેલા છે. આગળનું દેખાય પણ પાછળનું ન દેખાય. પરંતુ સંત સમાગમ મુમુક્ષુતા રાખીને સાચા ભાવે કર્યો હોય અને એ શબ્દોને ધાર્યા વિચાર્યા હોય અને અંતરદ્રષ્ટિ કરવાની ટેવ રાખી હોય તો એને પોતાના સંકલ્પ પકડાય, પોતાના દોષો દેખાય. મહારાજ એટલા માટે કહ્યું કે વિવેકી કોણ? બીજામાં રહેલા સદ્ગુણો અને આધ્યાત્મિકતાના દર્શન કરે, ગુણગાન કરે અને પોતામાં રહેલા દોષો, સ્વભાવને જાણે અને એને ટાળવા માટેનો પ્રયત્ન કરે. એનું નામ ભક્ત છે, એનું નામ વિવેકી છે. જેટલા આધ્યાત્મિક માર્ગને વર્યા છે, જેનામાં સાચા અર્થની અંદર મુમુક્ષુતા પ્રગટ થઈ છે, અંતરદ્રષ્ટિ કરતા રહ્યા છે, એ હંમેશા પોતાના સ્વભાવને જોઈને એને ટાળવા માટેનો પ્રયત્ન કરે છે. કબીરદાસજીને કોઈએ પૂછ્યું, તમારી નજરમાં, તમારા આજુબાજુના વર્તુળમાં બુરા માણસો કેટલા? ત્યારે આંખો બંધ કરીને કબીરે કહ્યું, બુરા ખોજન મય ચલા, બુરા ન દેખા કોઈ, જાકર અપન ઘટ દેખા તો મુझसे बुरा ન કોઈ. કેટલી આધ્યાત્મિક ઊંચાઈ ઉપર એ વ્યક્તિ પહોંચી ગઈ હશે. મારા વર્તુળમાં, મારા ગામની અંદર ઘણી જગ્યાએ હું ફર્યો બુરા માણસોની શોધખોળમાં, પરંતુ બુરા ન દેખા કોઈ.
કોઈ મને ખરાબ માણસ દેખાણો જ નહીં. જાકર અપન ઘટ દેખા તો મુझसे बुरा ન કોઈ. જ્યારે મેં આંખો બંધ કરી અને બંધ કરેલી આંખો દ્વારા મારા પોતાના અંતઃકરણ સામું, હૃદય સામું, ભીતરમાં જ્યારે મેં દ્રષ્ટિ કરી ત્યારે સમજાણું કે દુનિયામાં મારા સમાન કોઈ બુરો માણસ નથી. મારામાં કામ છે, ક્રોધ છે, લોભ છે. मैं हूं कुटिल कुटिलनी दोष पियाजी मेरो दिलऊ न लावना हो સાથીડા મેરો નેહ નિભાવના. પ્રેમાનંદ સ્વામી. ભક્તો હંમેશના માટે અંતરદ્રષ્ટિ કરે છે, તપાસ કરે છે. આપણે આપણું સુધારવા માટે સત્સંગમાં આવ્યા છીએ. આપણે શુદ્ધ થવા માટે, પવિત્ર થવા માટે, દેહભાવ ટાળવા માટે, અહંતા મૂકવા માટે, નિર્ગુણ થવા માટે, ગુણાતીત ભાવને પામવા માટે, ભગવાનની માળાના મણકામાં નંબર આપણો લાગે એવા થવા માટે આ આધ્યાત્મિક માર્ગમાં કદમ માંડવું છે. એ વિચાર હંમેશના માટે રહેવો જોઈએ. જ્યારે પણ મહારાજે કોઈના આપણને અવગુણ દેખાય, દોષો દેખાય, તો દેખાવાનું બંધ કરવું હોય તો એનામાં રહેલા 5-50 સદગુણો છે એને જુઓ, એનો વિચાર કરો. સાથે સાથે પોતાનો પણ વિચાર કરો. એ તો ક્રોધી છે, એ તો લોભી છે, પણ હું કેવો છું? એનો વિચાર જો કરવામાં આવે તો જ આધ્યાત્મિક માર્ગમાં આગળ વધાય. અંતરદ્રષ્ટિ અને મહિમાની દ્રષ્ટિ આ પેરેલલ, ટ્રેનના 2 પાટાની જેમ છે. પેરેલલ ચાલવું જોઈએ. મહિમાનો પણ વિચાર કરો અને અંતરદ્રષ્ટિ પણ કરતા રહો. સેવા પણ કરો અને કથા વાર્તા કહેતા સત્સંગ પણ કરો, તો જ આધ્યાત્મિક માર્ગમાં આગળ વધાય. મહારાજે કહ્યું કે જેને સત્સંગનો ખપ છે, ભક્તિનો ખપ છે, સંતને રાજી કરવા માટેની તમન્ના ને ઝંખના લગની લાગી ગઈ છે, એ હંમેશના માટે જીવ સાથે જડાયેલા દોષોને ટાળવાનો પ્રયત્ન કરીને એ ટળી પણ જાય. બાકી સ્વભાવ મૂકવા, વાસના મૂકવી કેટલું કઠણ. 12 ગાવે બોલી બદલે, તરુવર બદલે શાખા. બુઢાપામાં કેશ બદલે પણ લખણ ન બદલે લાખા. લાખા નામના કવિએ લખ્યું કે 12 ગાવે બોલી બદલે. ગુજરાતમાં કાઠિયાવાડમાં તમે 12 ગાવે એટલે 30 કિલોમીટર ચાલો તો અહીંયા ગુજરાતી બોલાતી હોય તો 30 કિલોમીટર પછી ચાલીને જાઓ ત્યાં પણ ગુજરાતી જ બોલાતી હોય, પણ બોલવાનો ટોન બદલાઈ જાય. કાઠિયાવાડમાં આપણે સૌ પાણી કહીએ, ગુજરાતમાં પોણી કે. કાઠિયાવાડમાં આપણે સૌ ઢીંચણ કહીએ તો ખેડા જિલ્લા અને ચરોતરની અંદર ઢેંચણ ભાંગ્યો. અને સુરતી ભાષા તો કંઈક તૃતીયમ છે, ગુજરાત જ કહેવાય. 12 ગાવે બોલી બદલે અને તરુવર બદલે શાખા. વસંત ઋતુનો પાન પ્રારંભ થયા પહેલા પાનખર ઋતુ આવે ત્યારે તમામ પાંદડા સુકાઈ જાય અને નીચે ખરી જાય, અને વસંત ઋતુના મધ્ય ભાગની અંદર આખું વૃક્ષ લીલું પલ્લવ થઈ જાય. તરુવર બદલે શાખા. બુઢાપામાં કેશ બદલે. યુવાન અવસ્થામાં, કિશોર અવસ્થામાં આપણા માથાના વાળ કાળા ભંભર જેવા હોય, પરંતુ 60 વટાવીએ, વૃદ્ધાવસ્થા આવે એટલે માથાના વાળ સફેદ થઈ જાય છે. એ બદલાય છે. બોલી બદલાય, બોલવાનો ટોન બદલાય, વૃક્ષના પાંદડા બદલાય, માથાના વાળ પણ કાળામાંથી ધોળા થાય, પણ લખણ ન બદલે લાખા. વૃદ્ધાવસ્થા આવ્યા પછી પણ આપણા લક્ષણ ને આપણા સ્વભાવ બદલાતા નથી. એ 5-50 વર્ષના સત્સંગ પછી પણ આપણે હતા ત્યાંના ત્યાં હોઈએ.
ક્રોધમાં વધારો થાય, લોભમાં વધારો થાય, માનમાં ઈર્ષામાં વધારો થાય તો સમજી લો કે તમે સત્સંગ કર્યો જ નથી, તમે સાધુ થયા જ નથી, તમે ભક્ત કે હરિભક્ત થયા નથી. કારણ કે ખપ નથી, કારણ કે મુમુક્ષુતા નથી. મહારાજે પોતાના સ્વભાવની વાત કરી કે અમારો ત્યાગી સ્વભાવ હોવા છતાં પણ જ્યારે રામાનંદ સ્વામીએ પત્ર લખીને કહેવડાવ્યું કે તમારે અમારા દર્શનનો ખપ હોય તો થાંભલાને બાદ ભીડીને રહેજો. મુક્તાનંદ સ્વામીની આજ્ઞા પ્રમાણે 6 મહિના સુધી મહારાજ રહ્યા છે, કારણ કે ગુરુના દર્શન કરવાનો ખપ હતો. આ ખપની વાત છે. આવો ખપ આપણને સત્સંગમાં, સેવામાં, ભક્તિમાં, આજ્ઞા પાળવામાં, વ્રત નિયમ કરવામાં છે. મહારાજના આ ત્યાગની વાતો સાંભળીને આપણે થોડું પણ ગ્રહણ કરીશું તો પછી આપણને ખપ જાગશે. અને ખપ પણ જાગે ક્યારે? કે જે આપણને મળ્યા છે એના મહિમાનો વિચાર કરીએ ત્યારે. અનંત કોટી બ્રહ્માંડમાં શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે યોગી જેવો કોઈ સાધુ નથી. એ સાધુ મહંત સ્વામી અને પ્રમુખ સ્વામી મહારાજના રૂપમાં આપણને મળ્યા, જેનો મહિમા અતિ અપાર, અતિ અપાર, અતિ અપાર. કહો કે અક્ષર અને પુરુષોત્તમ બ્રહ્મ અને પરબ્રહ્મ મહારાજ અને સ્વામી મનુષ્યના રૂપની અંદર પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે. કોઈ સાધન નહીં, કોઈ વ્રત નહીં, કોઈ દાન નહીં, કોઈ તપશ્ચર્યા નહીં, ઘેર બેઠા આવીને મળ્યા છે. તો પછી એમને રાજી કરવાનો ખપ, મહિમાનો વિચાર કરીએ તો આવે. આના અનુસંધાનમાં વિશેષ મહિમાની વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.